નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કંટ્રોલ ધ ઓપ્શન ગેટ અધર પીપલ વિથ કાર્ડ યુ ડીલ શક્તિના 48 નિયમમાંથી નિયમ નંબર 31. તો આ નિયમ જણાવે છે કે તમે તમારું કામ કઢાવવા માટે લોકોને ઓપ્શન આપો. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે બાળક પાસેથી આપણે હોમવર્ક કરાવવું છે, તો આપણે એને કહીશું કે તારે અત્યારે દૂધ પી અને હોમવર્ક કરવું છે કે રાત્રે સૂતા પહેલાં. તો બે સિચ્યુએશનમાં એને હોમવર્ક તો કરાવવાનું છે. એટલે બાળક ગમે એકનું ચયન કરશે, સુનાવ કરશે. એટલે બાળકને એવું નહીં લાગે કે આ મારા ઉપર પ્રેશર છે અને પોતે સુનાવ કર્યું છે એવું થશે. એટલે આ કોઈ પણ વિકલ્પ નું ચુનાવ કરે તો ફાયદો કોનો છે? આપણે હોમવર્ક કઢાવવાનો. તો એ બે ઓપ્શનમાંથી ગમે એ ચયન કરે, પણ આપણે હોમવર્ક કરવાનો ઇન્ટેન્સ એ સિદ્ધ થશે. એવી જ રીતે આપણે જોઈએ કે આપણે કોઈ પણ કપડાની દુકાન છે, અહીંયા કપડાં લેવા જઈએ છીએ. તે માનો કે આપણું બજેટ 2500-2000 રૂપિયા છે કે 3000 છે, તો દુકાનવાળાને તો જોઈને ખબર પડી જાય કે આનું કેટલું બજેટ છે. એ અંદાજ પ્રમાણે એને ખબર પડી જાય કે આનું 2500-2000નું બજેટ છે, એટલે તમને 7000ના બજેટમાં કપડાં દેખાડશે, જે ખૂબ જ મોંઘા હોય. અને પછી દેખાડશે આપણા બજેટમાં, પણ આપણા બજેટથી થોડાક ઉપર હશે. એવી રીતે માનો કે આપણું બજેટ 2500-3000 છે, તો એ 3500ની જોડી દેખાડશે અને ભરીને વખાણ કરશે. કાપડ સારું આવશે, કલર નહીં જાય, વગેરે વગેરે વખાણ કરી અને જેટલું ચિપકાવવાના પ્રયત્નો કરશે, વખાણ કરવામાં આવશે એટલા ચિપકાવવાના પ્રયત્નો કરશે. અને ત્રીજું એક ઓપ્શન દેખાડશે લો ક્વોલિટી અને સસ્તું તમને, અને પછી એમ પણ જણાવશે કે આ સસ્તું છે અને ક્વોલિટી સારી નથી. તો એનો જે ઇન્ટેન્સ છે એ વચ્ચેનું જે બજેટમાં છે 3500ની બજેટ, આપણે જે 3500વાળી જોડી આપણને ચિપકાવવાનો પ્રયત્ન કરે છે એ ચિપકાઈ દેશે. અને આપણે ચેન પણ એનું જ કરીએ છીએ, સુનાવ પણ એનો જ કરીએ છીએ. અને એમાં એનો ઇન્ટેન્સ સદાય છે. આ બિઝનેસ સ્ટ્રેટેજી પણ છે, આ માનવ સંબંધમાં પણ એટલો લાગુ પડે છે, આ દરેક જગ્યાએ લાગુ પડે છે. પણ તમારે આ નિયમ એવું જણાવશે કે તમારે જો તમારું કામ કઢાવવું છે તો લોકોને ઓપ્શન આપો. એવું નહીં કે તારે આ કરવાનું છે. આપણે બાળકને કહીશું કે નહીં તારે હોમવર્ક કરવાનું જ છે, તો એ ચાન્સ રહેશે સંઘર્ષના અને વિરોધના. તો જ્યારે તમે ઓપ્શન આપો છો તો સામેવાળાને એવું લાગશે કે એનો સુનાવ પોતે કર્યો છે. અને સુનાવના ઓપ્શન આપણે એ રીતે એવા આપવાના છે કે કોઈ પણ સુનાવ કરે એમાં ફાયદો આપણો થવો જોઈએ. તો આમાં લોમાં એવું જણાવ્યું કે ઉસે દુવિધા કી સિંગ પર બિઠાએ, જહાં ભી જાય ઉસે ઘાયલ હી હોના હૈ, એવી રીતે જણાવ્યું હતું. પણ આપણે સરળ રીતે સમજવું હોય તો આપણે એને એ રીતે કહીએ કે જે મેં બે એક્ઝામ્પલ આપ્યા, એક બાળકનું અને આ જે કપડાની દુકાનનું. અને જ્યારે તમારે નેક્સ્ટ ટાઈમ કોઈ પાસે કામ કઢાવવું હોય તો એમને ઓપ્શન આપો, જેમાં એને એવું લાગવું જોઈએ કે આનું ચુનાવ મેં કર્યો છે. તો તમારે સંઘર્ષ પણ નહીં થાય અને વિરોધ પણ નહીં થાય. તો આ તો શક્તિના 48 નિયમમાંથી નિયમ નંબર 31. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને બુકના કન્ટેન્ટ વિશે હું આવા મુદ્દાઓ લાવતો રહીશ જે આપણા જીવનમાં ઉપયોગી છે. અને હું તમારા જીવનમાં બને એટલી વેલ્યુ એડ કરવા માટે અને નોલેજ આપવા માટે પ્રયત્નો કરીશ. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.